brought to you by V-Guard. નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે. હું છું અક્ષય. રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ ચોક્કસથી હવે ભાજપને ભડકે બાળી રહ્યો છે. ભાજપે રૂપાલા મામલે નમતું ન જોખતા અન્ય નેતાઓને આ વિરોધનો સામનો કરવો પડ્યો છે. આ વખતે વારો આવ્યો સાવરકુંડલાના ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાનો. વાત છે ભાવનગરના જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની કે જ્યાં જડકલા અને કાતરોડી ગામે ક્ષત્રિયોએ મહેશ કસવાલા સામે વિરોધ દર્શાવ્યો અને તેની સામે રૂપાલા હાય હાયના નારા લગાવ્યા. એટલું જ નહીં, પ્રચાર માટે ગામમાં આવેલા મહેશ કસવાલાને પ્રવેશ જ ન કરવા દીધો, જેથી મહેશ કસવાલાને પ્રચાર કર્યા વગર જ યુ ટર્ન મારવો પડ્યો હતો. આપ જોઈ શકો છો તેમ ધારાસભ્ય મહેશ કસવાલા લોકોને સમજાવી રહ્યા છે, સંવાદ કરી રહ્યા છે. ક્ષત્રિયોના વિરોધને લીધે તેઓએ પ્રચાર કર્યા વગર ત્યાંથી ભાગવું પડ્યું અને આવા દ્રશ્યો ઠેર ઠેર સર્જાઈ રહ્યા છે. એટલે ભલે ગઈકાલે સી આર પાટીલે એમ કહ્યું કે માત્ર વિરોધ રાજકોટ પૂરતો છે, પરંતુ આપ આ જુઓ, ભાવનગર બેઠકની પણ વાત છે અને રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. જો આ સ્થિતિ ન સુધરી તો આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીની વર્તમાનમાં તો મુશ્કેલી વધી છે, પરંતુ ચૂંટણીમાં પણ પડકાર સર્જાઈ શકે છે. Brought to you by V-Guard.